જય દ્વારકાધીશ, જય ગોમાતા। હું છું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલિતાણાથી અને હાલ દાતાશ્રીના સહયોગથી માં ગૌતરીના સંતાનો માટે એટલે કે તર છોડવામાં આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું, જેમાં સરથાણા સુરતથી તમે જોઈ શકો છો શિવાંત ગ્રુપ આ સાપ કટર કહેવાય અથવા કટિંગ મશીન કહેવાય અથવા વિશ્વાસ ઘાસ કટર મશીન કહેવામાં આવે છે। ખૂબ એટલે ખૂબ સરસ મજાનું મશીન છે। શિવાંત ગ્રુપ તરફથી આપણે જે દર છોડવામાં આવેલા માં ગૌતરીના સંતાનો માટે એક સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે છેલ્લા ઘણા સમયથી નીરનો ઘણો બધો બગાડ થતો હતો, એટલે આપણા નજીકના તે સંકેતભાઈ દ્વારા શિવાંત ગ્રુપને વાત કરી કે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે દિનેશભાઈ ચૌહાણ દ્વારા તર છોડવામાં આવેલા બળદ વૃદ્ધ અને જેમ કહેવાય મોઢામાં દાંત ન હોય એવા બળદોની સેવા કરે છે અને એ બળદોને નીણસારા પેટે ખૂબ એટલે ખૂબ ખાવામાં તકલીફ થાય છે। એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, શિવાંત ગ્રુપ તમે જોઈ શકો છો શિવાંત ગ્રુપ દ્વારા એક અદ્ભુત સરસ મજાનું અને ખૂબ વિશાળ ખૂબ મજબૂત અને ખૂબ વજન સાથે અને સારું અને ખૂબ એટલે ખૂબ મસ્તનું મશીન છે। મોટર મશીન સાથે અદ્ભુત એક મશીનનું દાન આપણને મળ્યું છે, એટલે શિવાંત ગ્રુપ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને શિવાંત ગ્રુપની માલિકા નાનાથી નાના યુવાનો અને મોટાથી મોટા વડીલો જે સેવાકી કાર્યની માલિકા ખૂબ એટલે ખૂબ યુવાનો મહેનત કરે છે। એવું નથી કે શિવાંત ગ્રુપે આપણને પહેલી વાર સપોર્ટ કર્યો છે, આની પહેલા પણ એક બે વાર નીણ સારો ગોળ દવા જે કઈ જરૂરિયાત છે એ સમગ્ર જીવદયા પ્રેમી જે યુવાનો મહેનત કરી રહ્યા છે એમાં દવામાં કટરમાં નીણમાં ક્યાંક ને ક્યાંક યુવાનો ખૂબ એટલે ખૂબ મોટું યોગદાન બધી જગ્યાએ આપી રહ્યા છે। આજે શિવાંત ગ્રુપ છે એક સેવાકી કાર્યની માલિકા વેગ આપવામાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે। યુવાનો એટલે દિલથી સેલ્યુટ છે અને હાલ શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તર છોડવામાં આવેલા બળદ માટે સરસ મજાની ગૌશાળા બનાવું છું। હાલ 120 કરતા પણ વધારે વૃદ્ધ બળદ છે, નાના મોટી અબોજીવો છે, ઘાયલ પશુઓ છે, કંટાળ વાળા નાના મોટી નંદી મહારાજો છે, જેની આપણે ખૂબ કાળજીપૂર્વક સેવા કરીએ છીએ। અને હાલ શિવાંત ગ્રુપ દ્વારા આપણને આ કટર મશીન આપ્યું છે, ખૂબ એટલે ખૂબ મોટું અને ખૂબ મજબૂત છે, બતાવવું અવશ્ય કહું છું। આ મશીન તમે જોઈ શકો અહીંયા સરસ મજાનું મશીન છે, જોઈ શકો એક સાથે એમ કહેવાય કે આખી બધ નાખો એટલે સામે સીધો ઢગલો કરી નાખે એવું સરસ મજાનું મશીન છે, બરોબર। ખૂબ એટલે ખૂબ મજબૂત અને સારું મશીન છે, જોઈ શકો છો કાલે રાતે આપણને મશીન મળી ગયેલું છે અને મશીનનું નામ છે ગિરનાર। તમે જોઈ શકો છો ગિરનાર મશીનનું નામ છે, અદ્ભુત મશીનનું દાન મળ્યું છે। તો આ શિવાંત ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। માં ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ખૂબ જાદુ દે, જીવનમાં બધા યુવાનો ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિખરોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું। તો આ શિવાંત જે ગ્રુપ છે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યું છે, આવું નવું કાર્ય કરતા રહેજો, જીવનમાં આપ બધા ખૂબ આગળ વધો અને આપની કાયા હંમેશા નિરોગી રાખે। અને હાલ મેં કીધું એમ કે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તર છોડવામાં આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળા બનાવું છું, જેમાં હાલ આપણી પાસે 120 કરતા પણ વધારે બીમાર અકસ્માત થયેલા અબોજીવો તેમજ બળદ છે અને દરરોજ 1 થી 2 બળદની આવક ચાલુ છે। અને આપણો જે બળદ રાખવાનો નિયમ છે એ ખૂબ એટલે ખૂબ મોટો છે, ખૂબ ઝાઝા બળદો રાખવાની વ્યવસ્થા છે અને હાલ આપણે ગૌશાળાની માલિકા ખૂબ સારું એવું બધા જ લોકો યોગદાન આપી રહ્યા છે, એના થકી આ સેવાકીય કાર્ય કરી રહ્યો છું। જે કાંઈ દેવાય છે એ અવશ્ય દેજો, વધારે કાંઈ કહેતો નથી। ફરી પાછો શિવાંત ગ્રુપ સરથાણા સુરત નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। માં ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ તમને ખૂબ જાજુ દે। અને આ મશીન અહીંયા દીધું એવું નથી, ઘણી બધી જગ્યાએ શિવાંત ગ્રુપ દ્વારા મશીન નીણ દવા ગોળ જે કાંઈ જરૂરિયાત હોય માં ગૌતરી માટે ગૌતરીના સંતાનો માટે ત્યાં હર હંમેશના માટે શિવાંત ગ્રુપ ઊભું હોય છે। એટલે યુવાનોને તરવૈયા યુવાનોને દિલથી સેલ્યુટ કરું છું। જય દ્વારકાધીશ, જય ગૌ માતા।